માં સલમાન ખાનના ઘર પર તલવાર ધોકા પાઇપથી હુમલો કરનારની વાત કરવામાં આવી હતી અને બે લોકો તેમાં અનેક લોકોની ઉપર હુમલાની પણ વાત કરવામાં આવી હતી। અમદાવાદમાં ફરી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। રાતના સમયે શહેરના અજીત મિલ 4 રસ્તા નજીક આવેલી સોસાયટીના એક ઘર પર અસામાજિક તત્વોનું ટોળું ત્રાટક્યું। હાથમાં તલવાર, લાકડી, ધોકા, પાઇપ સાથે ત્રાટકેલા ટોળાએ ભયંકર આતંક મચાવ્યો। ઘરમાં હુમલો કરવાની સાથે ટોળાએ મોટી તોડફોડ કરી। ઘરના અનેક ઉપકરણો ટોળાએ તોડી પાડ્યા। દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે અસામાજિક તત્વો દ્વારા કઈ રીતે ભયનો માહોલ પેદા કરવાનો પ્રયાસ કરાયો છે। ફરિયાદ બાદ રખિયાલ પોલીસે સીસીટીવીના આધારે 6 આરોપીઓને પકડી પાડ્યા। પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી અને ફરિયાદી સલમાન ખાન વચ્ચે અગાઉ કોઈ માથાકૂટ થઈ હતી। એ જ અદાવત રાખીને હુમલો કરાયાની આશંકા છે। પોલીસે ગણતરીની મિનિટોમાં જ આરોપીઓને દબોચી લીધા અને સોસાયટીમાં જ સરઘસ કાઢ્યો। જાહેરમાં ઉત્પાદ મચાવનારા આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું। પરંતુ અહીં સવાલ એ છે કે ગુંડાઓના લિસ્ટ બનાવાયા, તેમની ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફેરવી દીધું, છતાં કેમ ગુંડાને પોલીસનો ડર નથી? હવે તો અમદાવાદમાં રહેવું સામાન્ય પ્રજા માટે દિવસે ને દિવસે કપરું થઈ રહ્યું છે। વડોદરામાં પાણી માટે પોલીસ મહિલા વચ્ચે જબ્બર ખેંચાખેંચી, વૃદ્ધોની પણ ટીંગાટોળી। તમે જોશો તો રેલીમાં ક્યાંય હતો પણ નહીં અને સાંભળવું જ નથી। પાણી માટે વિરોધ કરતી મહિલાઓને પોલીસે ખોટી રીતે હેરાન કરી હોવાનો આરોપ લાગ્યો છે। ઘટના વડોદરાના સમા વિસ્તાર મહાકાળી સોસાયટીની છે। 15 વર્ષથી પાણી ઓછું આવતા મહિલાઓ વિફરી પાણી આપવાની માંગ સાથે મહિલાઓ અને અન્ય સ્થાનિકોને રેલીની તૈયારી કરી રહ્યા હતા। હાથમાં બેડા અને થાળીઓ બગાડી વિરોધ શરૂ કર્યો। ત્યાં જ પોલીસ આવી પહોંચી અને શરૂ થઈ ગઈ ઝપાઝપી। બાદમાં મહિલાઓ એવી વિફરી કે મહિલા પોલીસ અને સોસાયટીની મહિલાઓ વચ્ચે જોરદાર ખેંચાખેંચી થઈ। આ દરમિયાન પોલીસે સોસાયટીની મહિલાઓ સહિત અનેક લોકોની અટકાયત કરી, જેમાં કેટલાક વૃદ્ધોની ટીંગાટોળી થઈ હોવાનો પણ દાવો છે। સોસાયટીના ચેરમેને તો દાવો કર્યો કે હું તો રેલીમાં હતો નહીં તો પણ મારી અટકાયત કરાય છે। પાણીની માંગને લઈને વિરોધ કરવા નીકળેલી જનતાએ જાણે કોઈ મોટો ગુનો કર્યો હોય તે રીતે પોલીસે તેમની સાથે વર્તન કર્યું। વડોદરા પાલિકાના શાસકોના પાપે લોકો પરેશાન થઈ રહ્યા છે। પાણીની પોકાર સાથે રસ્તા પર ઉતરેલી મહિલાઓની ટીંગાટોળી કરી જાંબાજ પોલીસે પણ પોતાની ખોખલી બહાદુરી બતાવી બળજબરી કરી મહિલાઓને પોલીસ સ્ટેશનમાં ફિટ કરી દીધી। આ મુદ્દે એસીપીનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અટકાયત કરવામાં આવી છે। કોર્પોરેટરે ભાંજીભાઈ પટેલે દાવો કર્યો છે કે ફાજલપુર નદીમાં ફ્રેન્ચવેલ બંધ હોવાને કારણે પાણી ઓછું આવે છે। પાણીની લાઈન લીકેજ થઈ હતી, તે રિપેર થઈ ગઈ છે। 2 દિવસમાં પાણી પ્રેશરથી આવતું થઈ જશે। સુરેન્દ્રનગરમાં સ્મશાનમાં રોડ મુદ્દે લોકોએ પ્રતિક રૂપે અંતિમ યાત્રા કાઢી।